તો જ્યારે આ દુર્ઘટના ઘટી એ પહેલા સવારના સમયે તો અખાડાઓ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે આજે મૌની અમાવસ્યાનું અમૃતસ્નાન તેઓ ન કરે, પરંતુ ત્યારબાદ આ નિર્ણય બદલવામાં આવ્યો અને થોડીક વારમાં જ હવે અખાડા પરિષદના જે સંતો છે 13 જેટલા અખાડા છે તો થોડીક વારમાં જ અમૃતસ્નાન કરવા માટે હાલમાં નીકળી ચૂક્યા છે અને તેઓ ત્રિવેણી સંગમ પર અમૃત સ્નાન કરશે। અખાડાઓનું અમૃત સ્નાન જોવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પણ ઉમટી પડ્યા છે અને ફરી વખતે દુર્ઘટના ન સર્જાય તે માટે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે, પ્રશાસનના લોકો છે ત્યાં ઉભા છે કે જેના કારણે આ અખાડાઓને જોવા લોકોમાં ફરી એક વખત ભાગદોડ ન મચી જાય। સાથે થોડીક વારમાં જ અખાડા પરિષદના સંતો જે છે તે અમૃત સ્નાન કરશે। ત્રણેય શંકરાચાર્ય પણ અમૃત સ્નાન કરવા માટે નીકળી ચૂક્યા છે અને તેમને જોવા માટે હાલમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ત્યાં હાજર છે। આમ તો જે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે માત્ર સંગમ પર સ્નાન કરવું એવું નથી, મૌની અમાવસ્યાનું સ્નાન અલગ અલગ જગ્યાએ જે તમારા નજીકનો ઘાટ હોય ત્યાં તમે કરી શકો છો, પણ લોકોને એવી ઈચ્છા છે કે સંગમ તીર્થ પર સ્નાન કરવું, ત્યારે મોટી સંખ્યામાં લોકોનો જમાવડો ત્યાં સંગમ ઘાટ ઉપર જોવા મળી રહ્યો છે અને એવામાં આ લોકો વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે કારણ કે ત્યાં અખાડા પરિષદના જે સંતો છે, ત્રણેય શંકરાચાર્યો છે તે અમૃત સ્નાન કરશે। प्रयागराज महाकुंभ में श्रद्धालुजनों की भारी भीड़ है। लगभग 8 से 10 करोड़ श्रद्धालु इस समय प्रयागराज के अंदर मौजूद है। कल भी 5.5 करोड़ श्रद्धालुजनों ने महाकुंभ का स्नान किया था। ये जो भारी दबाव श्रद्धालुजनों के कारण और श्रद्धालुओं के संगम नोच पर जाने के कारण वहां पर एक बना हुआ है, लेकिन पूरा प्रशासन मौके पे वहां मौजूद है। रात्रि को 1 से 2 बजे के बीच में अखाड़ा मार्ग पर, जहां पे अखाड़ों के अमृत स्नान के दृश्य से बैरिकेड्स भी किए गए थे, तो बैरिकेड्स को फांद करके आने में कुछ श्रद्धालु गंभीर रूप से घायल हुए हैं। उन्हें तत्काल कोई किसी अफवाह पे ध्यान न दें। कोई भी व्यक्ति नकारात्मक अफवाह फैलाने का प्रयास करेगा, उस प्रकार से नुकसान हो सकता है। और जहां पर हैं आप, लगभग 15 से 20 किलोमीटर के दायरे में अस्थायी घाट बनाए गए हैं, उसमें कहीं भी वे स्नान कर सकते हैं। आवश्यक नहीं कि संगम नोच की तरफ ही आए, उसी नजदीक के घाट में स्नान करेंगे। सब गंगा जी के ही घाट हैं। नकारात्मक ताना फैलाने दें और न किसी अफवाह पर विश्वास करें। स्थिति नियंत्रण में है। हाँ, दबाव जरूर है, क्योंकि मैंने आपको बताया कि प्रातःकाल से सुबह 8:30 बजे तक 3 करोड़ से अधिक श्रद्धालु स्नान कर चुके हैं। मुझे लगता है सब लोग उसका पालन करेंगे तो सकुशल, क्योंकि पूरा दिन भर देर रात्रि तक अमृत स्नान का मुहूर्त है। मौनी अमावस्या का जो मुहूर्त है पूरे रात्रि भर है, इसलिए ये नहीं हो केवल इस पे कि हम अभी स्नान करेंगे। आवश्यक नहीं, कहीं भी आप स्नान कर सकते हैं। तो खास मुख्यमंत्री योगी आदित्यनाथ उत्तर प्रदेशના જેમણે કહ્યું કે તમારા નજીકના જે ઘાટ છે ત્યાં જ સ્નાન તમે કરો, કારણ કે આજે ભીડ વધારે છે। લગભગ 10 કરોડ શ્રદ્ધાળુઓ ત્યાં ઉમટી પડ્યા છે।